العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا أبي القاسم محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، قال صلى الله عليه وآله وسلم: بسم الله الرحمن الرحيم. كلكم راع وكلكم مسؤول عن رعيته. આજની આ મહાન શબ કે જે મનસૂબ છે જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલેહાની વિલાદતની શબથી. કરબલા પહેલાં આ બીબીની ફઝીલતો આપણી સામે ઓછી બયાન થઈ છે અથવા આપણને હિસ્તોવારમાં ઓછી દેખાય છે, પરંતુ કરબલાના વાક્યામાં જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલેહા જે રીતે પોતાની કારકિર્દગી દેખાડે છે એનાથી માલુમ થાય છે કે આ બીબી કોઈ સામાન્ય શખ્સિયત નથી. આજે અગર આલમે ઇસ્લામમાં આપણે નજર કરીએ તો ઘણી બધી કિતાબો જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલેહાના હવાલાથી લખવામાં આવેલી છે. ન ફક્ત શિયા બલકે અહેલે સુન્નતના આલિમો પણ જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલેહા વિશે કિતાબો લખે છે, જેનો એક દાખલો તમારી સમક્ષ રજૂ કરું. ઇજિપ્તની એક રાઇટર છે કે જેનું નામ આયશા બિન્તે અલ શાતી છે, કે જેણે તફસીરમાં પણ ઘણું બધું કામ કર્યું છે. એ પણ જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલેહા વિશે એક કિતાબ લખે છે, ઝૈનબ બતલુલ કરબલા, કે જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલેહા કરબલાની મેયર પર્સન છે. એવી જ રીતે અગર જો આપણે શિયાઓમાં અગર એક એક્ઝામ્પલ લઈએ કે જનાબે ઝૈનબ વિશે કિતાબ લખવાવાળા કોણ છે, તો એમાં એક નામ આવે છે મરહૂમ ફૈઝુલ ઇસ્લામ, કે જે નહેજુલ બલાગા અને એની તશરીહ અને સમજૂતી ઉપર કિતાબો લખેલી છે. એ એક વખત જ્યારે બીમાર પડે છે તો બીમારીમાં માનતા માને છે કે અગર જો હું સાજો થઈ જઈશ તો બીબી ઝૈનબ સલામુલ્લાહ અલેહા ઉપર એક કિતાબ લખીશ. અને જ્યારે એમને શફા નસીબ થાય છે તો એ પણ એક કિતાબ લખે છે કે જેનું નામ ખાતુને દો જહાં, ખાતુને દો સરા, એટલે કે બે જગતની, બે દુનિયાની ખાતુન. કહેવાનો મકસદ એ છે કે આ તો બે એક્ઝામ્પલ આપ્યા, પણ જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલેહાની શખ્સિયત એ છે કે જેની ઉપર હજારો કિતાબ અલગ અલગ એંગલથી લખવામાં આવે તો પણ એનો હક અદા થઈ શકતો નથી. આપણે આ વિલાદતની શબમાં જમાનાના ઇમામને મુબારકબાદી પાઠવીએ. એક બાવાજે બુલંદ સલવાત પડે. આજે આપણે જે હાલતથી પસાર થઈ રહ્યા છીએ એનાથી મળતા જોડતા સુજેનો મેં ઇંતખાબ કર્યો છે, અને એ પણ જનાબે ઝૈનબના હવાલાથી, કે જે આપણા માટે બહુ કારકિર્દગી સાબિત થાય છે, બહુ કામ લાગે એવો સુજે છે, અને એ છે લીડરશિપ. હમણાં તમારી સમક્ષ જે હદીસ રજૂ કરીને એ રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની હદીસ હતી. ખૈર, આ હદીસનો તર્જુમો કરવા પહેલાં તમારા સમક્ષ એક પ્રસ્તાવના રજૂ કરું કે આપણે અવારનવાર અહીંયા પ્રોગ્રામ થતો હોય છે એલડીપીનો, લીડરશિપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. તો ઘણા લોકો એમ વિચાર કરતા હોય છે
કે ભાઈ આપણે ક્યાં પ્રમુખ થવું છે, તો હવે આપણે આમાં જઈને શું ફાયદો. એટલા માટે હું જોતો હોય કે બહુ ઓછી સંખ્યા હોય એમાં, પરંતુ આ હદીસ તમારી સમક્ષ રજૂ કરું ત્યારે તમને ખબર પડશે કે આ એલદેપે બધા માટે જરૂરી હોય છે. ભલે એ દર્શમાં ના જાઓ કે ના જાઓ, એ તમારો પોતાની રાય છે, તમારો નિર્ણય છે. પણ ઇસ્લામમાં ઘણી બધી એવી વાતો રજૂ કરવામાં આવી છે કે જ્યાંથી આપણે આપણી લીડરશીપને મજબૂત કરી શકીએ. ખૈર, હવે એ હદીસ શું છે, તો રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે, કુલ્લુકુમ રાઈન, કે તમારામાં દરેકે દરેક માણસ જે છે, દરેકે દરેક વ્યક્તિ, ચાહે મર્દ હોય ચાહે औरत હોય, બધા જે છે રિસ્પોન્સાબલ છે, બધા વ્યક્તિ જવાબદાર છે. વકુલ્લુકુમ મસઉલુન અન રઈયતિહ, હવે દરેકે દરેક જવાબદાર છે એ વ્યક્તિના કે જે તમારા હેઠળ આવે છે. હવે આપણે બધા જવાબદાર થઈ ગયા. પ્રમુખ સાહેબ હોય તો આખી કોમની જવાબદારી એની માથે હોય, પણ આપણે પ્રમુખ ના હોય અને કંઈક સેક્રેટરીનું કામ લીધું તો પણ ઘણી બધી જવાબદારી આપણી પાસે આવી ગઈ. ચાલો નહીં, આપણે એક કંપની ચલાવી રહ્યા છીએ, એક સોસાયટી ચલાવી રહ્યા છીએ, તો સોસાયટીમાં જેટલા માણસો આવતા હોય એની લીડરશીપ આપણે સંભાળી રહ્યા છીએ. ચાલો દુકાન સંભાળીએ છીએ, તો દુકાનનું મેનેજમેન્ટની લીડરશીપ આપણા હાથમાં છે. ચાલો કાંઈ નથી કરતા ને ઘરમાં છીએ, તો ઘર સરખી રીતે ચલાવવું એની જવાબદારી આપણા ઉપર છે. બચ્ચાઓની સંભાળ લઈએ છીએ અથવા માસ્તર છીએ તો ભણાવીએ છીએ, તો એની લીડરશીપ આપણા હાથમાં છીએ. તો રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે, કુલ્લુકુમ રાઈન, દરેકે દરેક વ્યક્તિ જવાબદાર છે. અને બધા લોકોએ પોતાની જવાબદારી વિશે જવાબ દેવાનો છે. જવાબદારી એટલે તો કહેવાય ને, લીડરશીપ એક એવી જવાબદારી છે કે જેના વિશે સવાલ કરવામાં આવશે કે ભાઈ આ કેમ સરખું કર્યું, આ કેમ સરખું ના કર્યું. હવે આ જ વસ્તુને આપણે કરબલા તરફ લઈ જઈએ તો ઇમામે હુસૈન અલૈહિસ્સલામની શહાદત પછી જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા એ કાફલાના એવા લીડર છે કે જે આલમે ઇસ્લામ અને આવનારી પેઢીઓ માટે એક સરસ મજાનો એક્ઝામ્પલ છે. હવે અત્યાર સુધીની વાત ક્લિયર થઈ ગઈ છે, એટલે માટે વારંવાર હું રિપીટ નહીં કરું કે તમે આ ફિલ્ડમાં જવાબદાર છો, તમે આ ફિલ્ડમાં જવાબદાર છો. પણ નહીં, આપણે એક જ એક્ઝામ્પલ વધારે લેશું લીડરશીપનો. લીડરશીપ બે જાતની હોય છે. પહેલી લીડરશીપ એવી હોય કે જે સામાન્ય સંજોગોમાં હોય. દાખલા તરીકે દુકાનનો એક્ઝામ્પલ લઈએ તો વેપાર ચાલતો હોય, ખામણામાં પૈસા હોય, આપણને બહારથી માલ મંગાવવામાં પ્રોબ્લેમ ના હોય, ગ્રાહક પણ આપણા બંધાયેલા હોય, આપણું સરસ મજાનું કામ ચાલતું હોય ને આપણે લીડ કરતા હોઈએ. જમાતમાં પણ કેસમાં પૈસા હોય, ડોનેશન આવતું હોય, બધા માણસો સાથ દેતા હોય, આ કમિટીના માણસો મેમ્બર જે છે, કાર્યવાહક કમિટી, એ બધા સમય આપતા હોય, બધા સાથ આપતા હોય, ઊભા પગે રહેતા હોય, ખાલી ખુરશી ગરમ ના કરતા હોય, કામ કરતા હોય, આપણે બધું સરસ મજાનું ચાલતું હોય, ત્યારે પ્રમુખપદી લીડરશીપ બહુ સારી રીતે ચાલે. આને કહેવાય સામાન્ય સંજોગોની લીડરશીપ. પરંતુ ના, એક વખત પ્રોબ્લેમમાં હોય, કોરોના આવી પડે અથવા લડાઈનો જમાનો આવી પડે, ત્યારે જે લીડ કરવું ને એ મહેનતનું કામ હોય. અને કહેવામાં આવે છે કે સાચા લીડરની ઓળખાણ સારા સંજોગોમાં નહીં, બલકે કટોકટીના સંજોગોમાં થાય છે કે એ કેવો લીડર છે. હવે આ કટોકટીનો જમાનો હોય ને તો ત્યારે પણ બે વસ્તુ સામે આવે. એક વખત કટોકટીનો જમાનો છે, દાખલા તરીકે કોરોનાનો જમાનો આવ્યો, અથવા તો અત્યારે આપણે જે સંજોગોમાંથી પસાર થઈએ છીએ એ ખરાબ જમાનો આવ્યો, પણ એની સામે આપણી પાસે બધી ફેસિલિટી હોય, કામ કરવા માટે તૈયાર હોય, ઓળખાણ હોય, આપણે પગભર હોય,
કેસ ગરમ હોય આપણી, આવું બધું હોય તો કટોકટીનો જમાનો છે, પણ આપણી પાસે બધી સુવિધા છે, રસ્તા છે. આ કટોકટીના જમાનાથી અથવા તો મુશ્કેલાતના સમયથી આપણે પસાર થઈ જવા માટે તૈયાર હોય. આપણી પાસે બધા રસ્તા મોજૂદ હોય, ઓળખાણ હોય, પીછાણ હોય, બધું હોય. પણ એક વખત ના, આ મુશ્કેલાતના જમાનામાં એવો જમાનો આવી જાય કે આપણી કેસ પણ ખાલી હોય, મોમીનોના ખિસ્સા પણ ખાલી હોય, અને એવો પ્રોબ્લેમ હોય કે જ્યાંથી આપણને ક્યાંય રસ્તો ના સૂજે. આ સૌથી મુશ્કેલ ભર્યો જમાનો કહેવાય. અને એમાં કોઈ લીડર સરખો ઉતરી જાય તો કહેવાય કે આને વેં સુર વેં નોત મળે છે. એક સલવાત પડે મોહમ્મદ વ આલી મોહમ્મદ પર. હવે આ લીડરશીપમાં સૌથી સખ્ત તરીન મોકો જે નસીબ થયો લીડ કરવાનો એ જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહાને હતો. એક વખત આપણે આશુરના દિવસને જોઈએ ને તો આશુરના દિવસમાં ભલે ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો દિવસ એટલો મુસીબત ભર્યો છે કે ઇમામ હસન મુશ્તબા અલૈહિસ્સલામ ફરમાવે છે કે લા યૌમકા યૌમિકા યા અબા અબ્દુલ્લાહ, તમારી જેવો મુસીબતનો દિવસ બીજો કોઈ દિવસ નથી. પણ આપણે એમ સમજી લઈએ કે ચાલો ઇમામ હુસૈન અલૈહિસ્સલામ માટે બહુ મુસીબત ભર્યો દિવસ છે, પણ તેમ છતાં થોડાક સાથી તો છે, વફાદાર સાથીઓ, કે જેના માટે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ એટલું કહી શકે છે કે જેવા સાથી મને મળ્યા છે એવા ના મારા નાનાને મળ્યા, ના મારા બાબાને મળ્યા, ના મારા ભાઈને મળ્યા. ચાલો સાથી શહીદ થઈ ગયા, પણ તેમ છતાં પાણી બંધ હતું, ખૈમામાં થોડી બધી વસ્તુ તો હતી કે જે મદીનાથી લઈને આવ્યા હતા. પણ શામે ગરીબા પછી જે મોકો છે 11 મુહર્રમ અને 11 મુહર્રમની રાતનો મોકો, કે ત્યારે ખૈમા લૂંટાઈ ગયા છે, માલો અસબાબ લૂંટાઈ ગયા છે, કોઈ દિલાસો આપવા વાળું નથી, બલકે ખૈમા સળગાવવા વાળા છે, માલો અસબાબ લૂંટવા વાળા છે. એમાંય તે એવા બચ્ચાઓ સાથે છે કે જેની તાદાદ 80 થી વધારે છે, 93 થી વધારે છે, કે જેમાં યતીમ બચ્ચાઓ અને બેવા પત્નીઓ છે, બેવા ઓરતો છે. હવે એમાં જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા લીડરશિપ હાથમાં લે છે. જો કે ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામ હતા, પણ એટલા બીમાર હતા કે આ લીડ નહોતા કરી શકતા, વધારે બેહોશ રહેતા હતા. તો ઈ વખતે જે લીડરશિપનું કામ સંભાળી શકે ઈ औरतનું નામ, ઈ ખાતુનનું નામ જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા છે. આવા સંજોગ જ્યારે આવે ને ત્યારે અગર કોઈ સામાન્ય औरत હોય ને તો ઈ બહુમાં બહુ તો પોતાની જાતને સંભાળી શકે સબ્ર કરીને. જોકે ઈ પણ મુશ્કેલાતનો દોર હોય, પણ ચાલો આપણે એમ સમજી લઈએ કે પોતાની જાતને સંભાળે. પણ એવી કાયનાતમાં કોઈ औरत નથી કે આટલી બધી મુસીબતો જેના ઉપર પડી હોય એ મુસીબતોને પણ સહન કરે અને એ આખા કાફલાને પણ લીડ કરે. અને એમાં એક કામ નહીં હતું જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહાનો, કેટલી જિમ્મેદારી હતી બચ્ચાઓને સંભાળવા, એની ગિરિયાઓને શાંત કરવી, ઈ औरतो કે જે મુસીબત ઝદા છે એને શાંત કરવી, બચ્ચાઓ વિખરાઈ ગયા છે એને ભેગા કરવા. ઈ ઉપરાંત ઈ કરબલાનો શામે ગરીબાને 11 મુહર્રમની રાતનો વખત એટલો મુસીબત ભર્યો છે કે જ્યાં ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામને પણ બચાવવાના છે, ખૈમા સળગતા ખૈમામાંથી બહાર લઈ આવવાના છે, એની પણ ધ્યાન રાખવાની છે, નમાઝે શબ પણ અદા કરે છે, અને ઇમામ હુસૈનનો પૈગામ કરબલાથી કૂફા અને કૂફાથી શામ લઈ જાય છે. આ ઝૈનબ અગર જો લીડ કરી શકે છે તો સમજી લઈએ કે કોઈ સામાન્ય શખ્સિયત નથી, બલકે આ બીબીમાં અલીઓ ફાતિમાનું પાણી બોલી રહ્યું છે. હવે આપણે જરાક ઊંડાણથી નજર કરીએ કે ક્યાં એવા કારણો છે કે જેના કારણે જનાબે ઝૈનબ આટલી મોટી મુસીબતમાં કે જેનો લકબ પડી ગયો ઉમ્મુલ મસાઇબ, ઈ મુસીબતોના દરિયામાં જનાબે ઝૈનબ આ આખો
લીડ કરી શકે છે કરબલાથી મદીના સુધી, એ કેવી રીતે? એની પાછળના કારણો. અગર જો એ કારણો આપણી જિંદગીમાં આવી જાય ને જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહાની જેમ, તો આપણી લીડરશિપ પણ મજબૂત થઈ જશે. એવી મજબૂત કે દુનિયા ઉથલ પાથલ થઈ જાય, આપણે મક્કમ રહેશું. પહાડ કરતા પણ આપણે મક્કમ થઈ શકશું. એમાં સૌથી પહેલું જે રીઝન છે એ છે અલ્લાહ ઉપર ઈમાન. આ ઈમાન બચપનથી જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહાની સાથે છે. ઘણા બધા વાક્ય મળે છે કે જનાબે ઝૈનબ નમાઝે શબના એટલા પાબંદ હતા કે ઇમામ હુસૈન અલૈહિ સલાતો વસલામ જ્યારે આખરી રૂખસતી કરે છે ને ત્યારે એક જુમલો બયાન ફરમાવે છે, યા ઉખ્તા લા તનસીની ફી નાફિલતિલ લૈલ, એ મારી બહેન મને નમાઝે શબમાં નહીં ભૂલતા. ક્યારે ઇમામ હુસૈન આ કહી શકે? જ્યારે ખબર હોય કે મારી બહેન આખી જિંદગી નમાઝે શબના પાબંદ રહ્યા છે. હા, ઈમાન મજબૂત હોય ને ત્યારે રાતના વખતમાં આપણે ઉઠીને નમાઝ પઢી શકીએ. પરંતુ જનાબે ઝૈનબ માટે કોઈ ફેર નથી પડતો કે એ મદીનામાં છે કે પછી કરબલામાં છે કે પછી શામે ગરીબા પસાર કરીને 11 મુહર્રમની રાત બધાને શાંત કરી નાખ્યા, બધાનું પોતાનું કામ પૂરું કરી અલ્લાહની બારગાહમાં સલાતુલ લૈલ માટે ઊભા થાય છે. હા, છે અલ્લાહ ઉપર મજબૂત ઈમાન. જ્યારે મજબૂત ઈમાન હોય ને ત્યારે આપણે નમાઝે શબના મેદાનમાં આગળ વધી શકીએ. આપણને અવારનવાર એક સવાલ પૂછવામાં આવે કે કેમ આગળ જમાનામાં માજુંગા અને મુરુંડાવા નમાઝે જમાતમાં બધા બહુ ટાઈમસર પાબંદીથી આવી જતા, હવે નથી આવતા? એનું કારણ એ છે કે એ જમાનામાં ફેસબુક નહીં હતું, ઇન્સ્ટાગ્રામ નહીં હતું, એ જમાનામાં મોબાઈલ નહીં હતો. અત્યારે આ મોબાઈલ આપણને માથું ઊંચું કરવાનો મોકો ક્યાં આપે છે કે ત્યારે આપણે જરાક ઠંડા મગજથી વિચારી અને આપણે અલ્લાહ પ્રત્યે આપણું ઈમાન મજબૂત કરી અને મસ્જિદમાં હાજર થઈ શકીએ. ખેર, આપણે આગળ વધીએ. જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહાનું ઈમાન અગર જો અલ્લાહ ઉપર આપણે નિહાળવું હોય ને તો જ્યારે જનાબે સકીનાને લગભગ ગોતા ગોતા જ્યારે પોતાના ભાઈની લાશ ઉપર પહોંચે છે કે જે લાશ પામાલ થઈ ગઈ હતી, ત્યાં શું ફરમાવે છે? અલ્લાહુમ્મા તકબ્બલ મિન્ના હાઝલ કુરબાન, એ પરવરદિગારા અમારી આ કુરબાનીને કબૂલ ફરમાવો. એટલે વિચાર કરીએ કે જનાબે ઝૈનબનો ભાઈ અલ્લાહની રાહમાં કુરબાન છે તો એ પણ બધું અલ્લાહ માટે છે. ગિરિયાની વાત નથી ત્યારે હજી. 11 મુહર્રમના જ્યારે લાશા ઉપર પહોંચે છે ત્યારે એ અહેસાસાથી જુમલો બયાન કરે છે, આ અંત આખી શું તું જ મારો ભાઈ છે, તને ઓળખો કેવી રીતે? નથી કપડા, નથી સર તારા માથા ઉપર, પણ ઈ જનાબે ઝૈનબ આ કુરબાનીને પેશ કરી શકે છે કારણ કે અલ્લાહ ઉપર એનું ઈમાન મજબૂત છે. હવે જ્યારે આ કાફલો કૂફા પહોંચે છે ને ઇબ્ને ઝિયાદના દરબારમાં, તો જે જુમલો બયાન કરે છે ઇબ્ને ઝિયાદ કે જોયું ખુદાએ તમારા સાથે શું કર્યું. હવે અહીંયા બીજો કોઈ હોય તો સાથે સાથે રોદણા રોવા મળે કે હા મારો ભાઈ ગુજરી ગયો, મારો દીકરો ગુજરી ગયો, મારો આમ થયું. જનાબે ઝૈનબ એક એવો જુમલો કહે છે કે જે કાયનાતમાં આજ સુધી એના સિવાય બીજો કોઈ જુમલો આગળ નથી વધ્યો. કયો છે? મા રાઈતો ઇલ્લા જમીલા, કે મેં અલ્લાહથી સુંદરતા અને શોભા સિવાય કાંઈ નથી જોયું. આના ઉપર આખી મજલિસ પડી ચૂક્યો છે, 1 થી 2 મજલિસ. જ્યારે આ કાફલો યઝીદના દરબારમાં પહોંચે છે તો યઝીદ ફખર કરતો હતો કે જોયો અમે બની હાશિમને કતલ કરી નાખ્યા, ઇમામ હુસૈનને શહીદ કતલ કરી નાખ્યા. ત્યારે જનાબે ઝૈનબ એમનું કોઈ સાથી નથી કે જે એમની હિમાયત કરે, બસ એક ઝાત છે કે જેના ઉપર જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહાનું ઈમાન છે અને અલ્લાહની બારગાહમાં હાથ ઊંચા કરીને કહે છે અલ્લાહુમ્મા ખુઝ બિહક્કિના, કે ખુદાયા અમારો ઇંતકામ તું લેજે. અને આ ઇંતકામ ખુદાવંદી આલમ એવી રીતે લે છે કે 3 વર્ષ ના થયા કે 2 વર્ષ ના થયા,
આ યઝીદ કેવી રીતે મર્યો ને, તારીખમાં આટલા બધા ઇખ્તલાફ છે. હવે અગર જો આપણે આપણું ઈમાન આવું મજબૂત કરી નાખીએ ને, તો પછી ગમે એટલા પ્રોબ્લેમ આપણી જિંદગીમાં આવે જાય આપણને કંઈ ફરક નથી પડતો. કારણ કે આપણી ખુશી પણ ખુદા માટે હોય છે, આપણો ગમ પણ ખુદા માટે હોય છે, આપણું જીવવું પણ ખુદા માટે થઈ જાય છે અને આપણું મરવું પણ ખુદા માટે થઈ જાય છે. માટે હું તમને એક આયતનો રેફરન્સ આપું છું, સૂરે ઇસરા આયત નંબર 17. આ એક એવી આયત છે કે જે આપણને ફોર્સ આપે છે આપણી લીડરશિપને મજબૂત કરવા માટે. કઈ છે આયત? રબ્બે અદખિલની મુદખલા સિદ્ક વ અખરિજની મુખરજ સિદ્ક વજઅલની મિન લદુનકા સુલ્તાનન નસીરા. કે ખુદાયા, મને કોઈ કામમાં જ્યારે દાખલ કર ને તો સચ્ચાઈ અને સારી રીતે દાખલ કર, અને જ્યારે એમાંથી બહાર નીકળું, એ કામ પૂરું કરું ને તો એ પણ સચ્ચાઈ અને હક સાથે પૂરું કરું. અને ખુદાયા, તારી પાસેથી અમને આ બધા કાર્યોમાં મદદ અને શક્તિ અતા કર. આપણે અગર જો આપણી લીડરશિપ, આપણી જિંદગીની લીડરશિપમાં આ આયતને આપણી જિંદગીમાં બહેતરીન આગળ વધારી નાખી, આપણા બધા કાર્યો આસાન બની જશે. પછી ભલે દુનિયા આપણા કદમોમાં આવી જાય કે પછી આપણું બધું માલો દોલત લૂંટાઈ જાય, કાંઈ ફેર નથી પડવાનું. કારણ કે ઇન્ન સલાતી વ નુસુકી વ મહયાય વ મમાતી લિલ્લાહિ રબ્બિલ આલમીન. આપણું બધું, આપણા અમલ, આપણી નમાઝ, આપણા રોઝા, આપણું કમાણી, બધું ખુદા માટે છે. જ્યારે આ ઈમાન આવી જાય ત્યારે આપણી લીડરશિપ મજબૂત થઈ શકે છે. ચાલો આગળ વધીએ. જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહાની આ લીડરશિપની બીજી સેક્રે કઈ છે? તો ઈ છે અકલમંદી અને સમજદારી. અગર જો આપણે અકલમંદી અને સમજદારીથી કામ કરશું ને તો આપણી લીડરશિપ જે છે એ સારી રીતે આગળ વધશે. પરંતુ જ્યારે આપણે ઇમોશનલ થઈ ગયા આપણી લાઈફમાં, ઇમોશનને આગળ વધારી નાખ્યા, તો પછી આપણી લીડરશિપ કમજોર પડી જશે. હું તમને એક સરસ મજાનો દાખલો આપું એટલે આ વાત સમજાઈ જશે. મારી સાથે છો ને? હવે આપણી પાસે કોઈ આવી અને ચાપલુસી કરવા લાગે, આપણા વખાણ કરવા માંડે, તો આપણે ફૂલાઈ જશું ને આપણે હક નહીં જોશું, ના હક નહીં જોશું અને પૈસા દઈ દેશું. શું કામ? કારણ કે ચાપલુસી કરી આપણે ખુશ થઈ ગયા. આ ખુશહાલી ઇમોશન છે, આપણે ઇમોશનને આગળ વધારી નાખ્યું. શું થશે? કામ ખરાબ થશે. અથવા કોઈ આપણને ટોકી નાખ્યો કે તારે આમ ના કરવું જોઈએ ને આમ ના કરવું જોઈએ, ને આપણા ઉપર નેરવે થઈ ગયો, તો આપણે ગુસ્સે થઈ ગયા એટલે આપણે બે ગાળ દઈ દેશું. શું થશે? આપણો ગજબનો ઇમોશન આગળ વધ્યો, અક્લની આગળ વધ્યો અને આપણે કામને ખરાબ કરી નાખ્યું. પણ એક બહેતરીન લીડર ઈ હોય છે કે જે હંમેશા સમજદારી અને અકલમંદીથી કામ લે છે. કોઈ દિવસ ઇમોશનમાં આવી અને ચાપલુસીમાં ફસાઈ નથી જતો અને ગુસ્સાના કારણે નેરવે થઈ અને કામ બગાડી નથી નાખતો. આ લીડરશિપની બીજી વાત છે. તમને કુરાનથી એક મિસાલ આપતો જાઉં. હુદહુદ જનાબે સુલૈમાન પાસે આવે છે અને કહે છે કે મેં એક એવી કોમને જોઈ કે જે સૂરજની પૂજા કરે છે ખુદાને મૂકીને. શૈતાને એ લોકોને બહેકાવી નાખ્યો છે. જનાબે સુલૈમાન કાગળ લખે છે અને કહે છે કે તમે અલ્લાહ તરફ આવી જાઓ, નહીતર પછી હું મારું લશ્કર લઈને આવું છું. જનાબે બિલ્કિસ જોવે છે કે આ પત્ર છે, એ બધા પોતાના મિનિસ્ટરોને બોલાવે છે, એક પાર્લામેન્ટ બેસાડે છે કે જેમાં આર્મીના શેફ પણ બધા મોજૂદ છે કે શું કરવું છે. તો કે એ શું આવીને આપણને, જેને આપણે ઓળખતા નથી, પાળખતા નથી, આવીને આપણને ધમકી મારી જાય, આપણો દિન બદલાવાની વાત કરે, આપણે પણ શક્તિશાળી છે, આપણે લડાઈ કરશું. જનાબે બિલ્કિસ આ બધા મિનિસ્ટરોની વાતમાં આવી અને ઇમોશનમાં નથી આવી જતા, હામાં હા નથી કરી નાખતા, બલકે સમજદારી અને અકલમંદીથી કામ લે છે. શું કહે છે કે વાટ જોવો, પહેલા આપણે લડાઈનું ચેપ્ટર પછી રાખી દઈએ, પહેલા હું એક એક્ઝામે કરી નાખું. અગર જો આ માણસ દુનિયા પરસ્ત હશે,
તો હું એને અમુક ગિફ્ટ મોકલાવું છું, હદિયા મોકલાવું છું, કિંમતી જવાહરાત મોકલાવું છું. એ અગર જો કબૂલ કરી લેશે ને તો સમજી લેવાનું કે એને આપણી કાંઈ પડી નથી, એ આ દુનિયાની દોલત માટે કરે છે. તો પછી આપણે લડાઈ કરવા માટે જશું. પણ અગર જો એ કબૂલ ના કરે તો સમજી લેવાનું કે એને કંઈ પૈસાની જરૂર નથી, બલકે એ આપણું સારું ઈચ્છે છે. અને પછી કદો મોકલાવે છે ને જનાબે સુલેમાન એને રિફ્યુઝ કરે છે કે ખુદાએ અમને તમારા કરતાં સારું આપ્યું છે, તમારું તમને મુબારક, અમે ખાલી તમારી હિદાયત કરવા ચાહીએ છીએ. અને જનાબે બિલકિસ મુસલમાન થઈ અને જનાબે સુલેમાનની પાસે આવે છે. આ શું છે? ઇમોશન ઉપર અકલમંદીને હાવી કરી નાખી છે. પરંતુ જનાબે બિલકિસે અગર જો ઇમોશનને આગળ વધાર્યું હોત તો એની લીડરશિપ કોઈ દિવસ આગળ ન વધત અને આખી કોમમાં એક લડાઈ અને ખૂન ખરાબો થાત અને એ આખી કોમ બરબાદ થઈ જાત. પણ અહીંયા ઇજ્જત પણ મળી. શું કામ? કારણ કે લીડરશિપ સારી છે. હવે એ જ લીડરશિપને આપણે જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહામાં જોઈએ ને તો એક બહેતરીન લીડરશિપ જોવા મળશે કે જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહાનો લકબ અરબના જમાનામાં શું હતો? અકીલે બની હાશિમ, બની હાશિમની અકલમંદ औरत. હજી આગળ વધીએ. ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિ સલાતો વસલામ આ જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા માટે શું ફરમાવે છે? યા અમ્મતે અંતે આલિમતુન ગૈરુ મુઅલ્લિમા, તમે એવા આલિમા છો કે તમને શીખાડવાની જરૂર નથી પડી. વ ફહીમતુન ગૈરુ મુફહમા, કે તમે એવા સમજેલા છો કે તમને સમજાવવાની પણ જરૂર નથી પડી. એક સલવાત પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. હમણાં આપણે જ્યારે શુજાઅતમાં વાત કરશું ને ત્યારે આપણને ખબર પડશે કે આ જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા પાસે કેટલા મોટા ટાર્ગેટ આવ્યા, કેટલી બધા મેણા ટોણા એમને મારવામાં આવ્યા. પણ જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહાએ આવેશમાં આવી, ઇમોશનલ થઈ અને કાંઈ બીજી આડીવળી વાત નથી કરી, બલકે હક વાત કરી નાખી છે. ચાહે કુફાનો બાજાર હોય કે શામનો બાજાર હોય, એક ખુતબાઓ જે આપ્યા છે જેના થકી ઇમામે હુસૈન અલૈહિસ્સલામની શહાદતના પૈગામને દુનિયા સુધી પહોંચાડ્યા છે. આ છે અકલમંદી. ત્રીજી સેકરે જે જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહાની લીડરશિપની આપણને જોવા મળે છે ને એ છે એમની શુજાઅત અને બહાદુરી. જ્યારે સદ્દામે ઈરાન ઉપર હુમલો કર્યો ને, પેલો આતંક કર્યો, ત્યારે ઇમામ ખુમૈની રહેમતુલ્લાહ અલૈહ વ્યાધિ કરવા ના લાગ્યા, મોટું ભાષણ ના આપ્યું, બસ એક જુમલો આપ કીધો કે જે એમની શુજાઅત અને બહાદુરીને દેખાડે છે કે જે આ દરે અહલે બૈતથી અમને નસીબ થઈ છે. શું જુમલો છે? કે એક ચોર આવ્યો ને પાણો નાખીને ચાલ્યો ગયો છે. આ તું ગમે એટલા હમલા કરને અમારા માટે એક પથ્થર સમાન છે, વધારે નથી. આ એક બહાદુરી છે કે અમારી સહન શક્તિ આના કરતા ક્યાંય વધારે છે. તારા આ બધા હુમલા એક પથ્થર નાખવા બરાબર છે. એક ચોર આવ્યો અને હુમલો કરીને ચાલ્યો ગયો. હવે જ્યારે જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહાની શુજાઅત અને બહાદુરીને આપણે જોઈએ ને તો કાંઈ સામાન્ય વ્યક્તિ નથી, સામાન્ય ખાતુન નથી. ફાતહ ખૈબર ખંદકની દીકરી છે. જ્યારે યઝીદના દરબારમાં ઊભી રહી છે ત્યારે બે ત્રણ જુમલા એમના બહુ મશહૂર છે. યઝીદ ફખર કરતો હતો કે મેં હુકુમત હાસિલ કરી, હવે હું ખલીફા છું, હું આમ છું, તેમ છું. ત્યારે જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા એક ટૂંકો જુમલો બયાન કરે છે, ઇન્ની લા અસ્તસ્ગિરુ શઅનક. એ યઝીદ, હું તારા દરજ્જાને હું તને બહુ હલકો લેખું છું. તું ભલે પોતાની જાતને ફાંકા કરતો હોય, બહુ પોતાની બડાઈ મારતો હોય, પણ ના, હું તો તને હલકો લેખું છું. પછી જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા એ દરબારમાં તસવ્વુર કરજો કે શામીઓનો મજમુ હોય, બધા મિનિસ્ટરો બેઠા હોય ને જનાબે ઝૈનબ અને બધી બીવીઓ 80 બીવીઓ કેદ હોય, ત્યાં જે છે આ જુમલો કેવો અજીબો ગરીબ જુમલો છે. આમિનલ આદલ યબનત તલકા, એ અમારા આઝાદ કરેલા ગુલામના દીકરા, શું આ ઇન્સાફ છે?
तखदीरुका हराइरिका व इमाअक। કે યઝીદ, શું આ ઇન્સાફ છે કે તારી આઝાદ ઓરતો અને કનીઝો પડદામાં હોય? વસૌકુકા બિનાત રસૂલિલ્લાહ સબાયા, અને રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની ખાનદાનની ઓરતોને કેદી બનાવી અને બેપરદા લાવવામાં આવે. આ આદલ છે? તને જેના કારણે ખિલાફત મળી છે એની ઓરતોને તું બેપરદા રાખે અને તારી ઓરતોને પડદામાં રાખે. આ ઇન્સાફ છે? ત્યાં ન્યાયનો અવાજ ઉઠાવી શકો ને, એક મોટી બહાદુરી છે. આના ઉપરાંત આગળ જ્યારે ખુતબામાં વાત કરે છે યઝીદના દરબારમાં, શું કહે છે? એ યઝીદ, ફકીદ કઈદક, તારે જેટલી મક્કારી કરવી હોય ને કરી લે. વસ આ સાયક, અને તારે જેટલી મહેનત કરવી હોય કરી લે. વનાસિબ જોહદક, અને તારે જેટલા પ્રયત્ન કરવા હોય ને એ બધા પ્રયત્ન, તારી બધી કોશિશ અને મહેનત કામે લગાડી લે. ફવલ્લાહ, અલ્લાહની કસમ, લા તમહુ ઝિક્રના, પરંતુ અલ્લાહની કસમ યાદ રાખજે યઝીદ, તું અમારા જિક્રને કોઈ દિવસ મિટાવી નહીં શકે. વલા તુમીત વાહિયના, અને હરગિઝ હરગિઝ તું જે છે અમારા ખાનદાન ઉપર નાઝિલ થયેલી વહીને કોઈ દિવસ નાબૂદ નહીં કરી શકે. અમારી વહી સલામત રહેવાની છે. આ જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહાની શુજાઅત છે કે શામ, કે ઈ શામ કે જ્યાં મિંબરોથી ઇમામ અલી અલૈહિ સલામને લાનત કરવામાં આવતી હતી, ત્યાં ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિ સલામ અહલે બેતનો કલમો પડાવીને રહી છે, અને એના કારણે જ આઝાદ કરવા પડ્યા. ખૈર, આપણી પાસે વધારે સમય નથી એટલે બે વાત હું તમને ટૂંકમાં કહું કે જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહાની ચોથી લીડરશિપની સેક્રેજી હતી ને, એ છે સબ્ર. એક લીડરશિપ માટે જરૂરી વસ્તુ એ છે કે અમુક જગ્યાએ સબ્ર કરવી પડે, અને સબ્રમાં કોઈ સબ્રની મેરાજને પામી શક્યા હોય તો એ જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા છે. આપણને તારીખમાં મળશે કે જનાબે અલી અકબરના લાશા ઉપર જનાબે ઝૈનબ આવ્યા છે, જનાબે અલી અસગરના લાશા ઉપર જનાબે ઝૈનબ મોજૂદ છે, જનાબે કાસિમનો લાશો આવ્યો ત્યારે જનાબે ઝૈનબ મોજૂદ છે. પણ સબ્રની ઈ મલિકા જેને કહેવાય, સબ્રની ઈ રાણી અગર કોઈને કહેવાય તો જનાબે ઝૈનબ છે કે આખા સફર દરમિયાન પોતાના દીકરાઓ ઉપર માતમ નથી કર્યો. આ સબ્રની મહાનતા અગર જોવી હોય તો એ આ છે. ખૈર, પાંચમી વસ્તુ કે જે એક લીડરશિપ માટે બહુ જરૂરી છે અને જનાબે ઝૈનબમાં એ બહુ સારી રીતે હતી, એ છે વિલાયત. ઇમામોની વિલાયતને કબૂલ કરવી. જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા ઇમામે હુસૈનની શહાદત પછી પહેલા જ્યારે ખયામ સળગતા હતા, ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિ સલામને પૂછે છે કે હે ઇમામ, હવે તમે ઇમામ છો, બતાવો અમે શું કરીએ? આ ખૈમામાં રહીને અમારા હિજાબને બચાવીએ કે ના અમારી જાન બચાવીને નીકળી જઈએ? ત્યારે ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિ સલામ પોતાની ઇમામતનો પહેલો ફતવો અથવા પહેલો હુકમ જારી કરે છે કે ફૂફી અમ્મા, અલૈકુન્નલ ફિરાર, કે તમારે જે છે ખૈમામાંથી બહાર નીકળી જવું જોઈએ, જાનને બચાવવું વાજિબ છે. આ જનાબે ઝૈનબ ચાહે ઇમામ અલીના જમાનામાં હોય, ઇમામ હસનના જમાનામાં હોય, ઇમામ હુસૈનના જમાનામાં હોય કે ચોથા ઇમામ ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિ સલામના જમાનામાં હોય, આ ચારે ચાર ઇમામના જમાનામાં એક સરસ મજાની વિલાયતને પૈરુકાર અગર કોઈ હોય તો એ જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા છે. પોતાના શોહરનું ઘર છોડી અને ઇમામ હુસૈન અલૈહિ સલામ સાથે ઇમામની રાહમાં આ મુસીબતો કબૂલ કરવા માટે આગળ આવી ગયા. ખુદાવંદી આલમ પાસે દુઆ કરીએ કે ખુદાયા બેહકે જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા અમને પણ જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા જેવી તૌફીક અદા કર કે અમે પણ અમારી લીડરશિપને મજબૂત કરી શકીએ. ખુદાયા અમારા ગુનાહને કબીરા સગીરાને માફ ફરમા, અમારી ઇબાદતને ઇતાતને કબૂલ ફરમા, અમારી મુશ્किलातों ने आसान फरमा, हमारा रिस्क में बरकत इनायत फरमा. खुदाया बेहक मोहम्मद व आले मोहम्मद रोज़ात मुक़द्दसात ने हिफाजत फरमा, दुश्मनान इस्लाम ने निस्त नाबूद फरमा, मोमिनीन जान माल इज़्ज़त आबरू ने हिफाजत फरमा, इमाम ज़मान अलैहिस्सलाम ना ज़ुहूर में जल्दी जल्द आजिल फरमा.
અને મોનેના અંસારોમાં શુમાર ફરમા. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ.